वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभं निर्विघ्नं कुरु मे देवं सर्वकार्येषु सर्वदा मुहुकं करोति वाचालं पंगुलंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। या देवी सर्वभूतेषु सरस्वती रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। अखण्डमण्डलाकारं व्याप्तमेन चराचरं तत्पदं दर्शितं येन कृष्णं वन्दे जगद्गुरुं। करारविन्दे न पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्र सपुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि। बोलिए गजानंद गणपति महाराज की जय। अम्बे आशापुरी मात की जय। बहुचर मात की जय। मोढ़ेश्वरी मात की जय। बहुस्मरणा मात की जय। हर्षिधि मात की जय। नीलकंठ महादेव की खंडेश्वर महादेव की जय। खंडेश्वर महादेव की जय। दक्षेश्वर महादेव की जय। भागवत भगवान की जय। गंगे मात की जय। उमिया मात की जय। नमः पार्वती पते हर हर महादेव। राधे राधे श्री राधे। परम कृपाळु परमेश्वर सच्चिदानंद आनंद स्वरूप भगवान बालकृष्णनी परम कृपाथी मां गंगाजीना सानिध्यमां पवित्र एवा चैत्र मासमां શ્રીમદ ભાગવતજીની કથાનો આજે આરંભ થઈ રહ્યો છે। 2 મિનિટ હરિસ્મરણ કરીએ અને કથા બેન હર્ષદરાય ત્રિવેદી પરિવાર અને આવેલા તમામ મારા ભક્તજનો परम कृपाथी परमेश्वर सुधी पहुंची शकाय। જ્યારે આ કથા નક્કી કરી ત્યારે અમારા છાયાબેન બહુ કે અમારા બધા પરિવાર છે ને એના હાથ અને ગળા બહુ હારા અને અમારા મીતાબા વટામણથી 16 જણને લાવ્યા ઈ કે અમારું બધું મંડળ બહુ હારું ભજન કીર્તન બહુ ગાય। તો બધાએ હવે વખાણ કર્યા છે એટલે આપણે 2 મિનિટ જોઈએ એ બોલે છે એ બધું કેટલું સાચું છે।
गोविंद मेरो है गोपाल मेरो है 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 राधिकानो राधिकानो श्याम नंदलाल मेरो है राधिका नो श्याम नंदलाल मेरो है गोविंद मेरो है गोपाल 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 मेरो है मीरानो मीरानो गिरिधर गोपाल मेरो है मीरा नो गिरिधर गोपाल मेरो है गोविंद मेरो है गोपाल मेरो है गोविंद मेरो है गोपाल मेरो है गोपाल मेरो है गोविंद मेरो है गोपाल गोपाल मेरो है गोपाल मेरो है गोविंद मेरो है गोपाल मेरो है गोविंद मेरो है गोपाल मेरो है गोविंद मेरो है राधिकानो 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 श्याम नंदलाल मेरो है राधे तू बड़ भागिनी राधे 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 अरे राधे तू बड़ भागिनी तूने कौन सी तपस्या कीनी तीन लोक के करण कारण वो तो है तेरे आधीन आधे मेरो है गोविंद मेरो है गोपाल मेरो है गोविंद मेरो है गोपाल मेरो है गोविंद मेरो है राधे गोपाल गोपाल गोविंद मेरो है गोपाल मेरो है गोविंद मेरो है गोपाल मेरो है गोविंद मेरो है गोपाल मेरो है ताली लगा के गोविंद मेरो है गोपाल मेरो है गोविंद मेरो है गोपाल
ભગવાન કી જય. પવિત્ર માં ગંગાજીના સાનિધ્યમાં ચૈત્ર માસમાં આજે કથાનો આરંભ કરીએ. આચાર્ય ચરણે લખ્યું છે, કોઈ પણ શુભ કાર્ય કરો તો પંચદેવને નમસ્કાર કરી કાર્ય આરંભ કરવું. તો કયા પંચદેવને નમસ્કાર કરશું? સર્વથી પ્રથમ નમસ્કાર કોને કરવા, કોને વંદન કરવા? વેદવ્યાસજી લખે કે સર્વપ્રથમ ભવાની અને શિવના જે પુત્ર છે, ગણોના જે અધિષ્ઠ છે, ગણનાયક છે, જેનું નામ માત્ર સ્મરણ કરવાથી સર્વ વિઘ્ન દૂર થાય ને, એવા ગજાનંદ ગણપતિ મહારાજને મારા પ્રથમ વારના નમસ્કાર કરું છું. હે ગજાનંદ, હે ગણેશ, હે સિદ્ધિ બુદ્ધિના દાતા, મારું આરંભ કરેલું કાર્ય છે ને, એમાં કોઈ વિઘ્ન આવવાનું હોય ને તો એવા વિઘ્નને આપ બારોબાર દૂર કરજો. બોલીએ ગજાનંદ ગણપતિ મહારાજ કી. બીજી વારના નમસ્કાર માં ભગવતી સરસ્વતી શારદાને કરવાનું કીધું. તો સરસ્વતી માને વંદન કેમ? જગતમાં 3 દેવી અધિષ્ઠ છે. મહાકાલી એટલે શક્તિ, મહાલક્ષ્મી એટલે ધન, મા સરસ્વતી એટલે વાણી. તમારી ઉપર જો મહાકાલીની કૃપા હોય, તમારી પાસે શક્તિ હશે, તમે ધનને પડાવી શકશો, પણ વિદ્યાને પડાવી શકો? વિદ્યા નહીં પડાવી શકો. તમારી પાસે જો લક્ષ્મીની કૃપા હોય તો લક્ષ્મી તમે વાપરીને શક્તિ ખરીદી શકો, પણ સરસ્વતીને ખરીદી શકાય નહીં. પણ માં સરસ્વતીની કૃપા હોય, શારદાની કૃપા હોય તો શક્તિશાળી માણસ અને ધનવાન માણસ પણ તમારા ચરણમાં વંદન કરશે. માટે સરસ્વતી માને વંદન કરવાનું કીધું. ત્રીજી વારના નમસ્કાર જેના હજારે હાથ મારી ઉપર છે, જેની કૃપાથી મારી શ્વાસોશ્વાસની ક્રિયા ચાલે છે, એવા મારા ઠાકોરજીના ચરણમાં વંદન, મારા ભાગવતજીના ચરણમાં વંદન. ઠાકોરજીના ચરણમાં વંદન કરીને કહું છું, પ્રભુ જ્યાં સુધી આ શ્વાસોશ્વાસની ક્રિયા ચાલે ને, ત્યાં સુધી તારી કૃપા મારી ઉપર રાખજે. તારું સ્મરણ મારા મુખમાંથી છૂટે નહીં ને, એવી કૃપા દૃષ્ટિ રાખજે. ચોથી વારના નમસ્કાર જેને આ ભાગવતજીને લખ્યું છે ને, એવા વેદવ્યાસજી મહારાજને વંદન. જેની આ ગાદી છે, આ સુખદેવજીની ગાદી કહેવાય. ભાગવતજી અહીંયાથી લઈ લેશો તો એક પાઠ ગણાય, પણ ભાગવતજી આવે પછી વ્યાસપીઠ થાય. સુખદેવજીની ગાદી છે, તો એવા વ્યાસજીને, સુખદેવજીને મારા નમસ્કાર. પાંચમી વારના નમસ્કાર જે મારી માતાએ મને જન્મ આપ્યો છે ને, 9 માસ સુધી પોતાની કુખમાં રાખી પોષણ કરી મને જન્મ આપ્યો, મારી માતાના ચરણમાં વંદન. જે પિતાએ મારું પાલન પોષણ કર્યું, મને આ સ્થાન સુધી પહોંચવામાં સહયોગ આપ્યો, એ મારા પિતાના ચરણમાં વંદન. કૃષ્ણ કોણ હતા એની મને ખબર નહોતી, કે કૃષ્ણ સુધી પહોંચાડનાર મારા ગુરુ, મારા ગુરુના ચરણમાં વંદન. ત્યારબાદ આ પવિત્ર પાવન ભૂમિ, આ ભૂમિનું નામ છે હરિદ્વાર, અને તમે હું જે બેઠા છીએ એ કનખલ ક્ષેત્ર છે. આ ભૂમિ શિવની છે, આ ભૂમિ સતીની છે, આ ભૂમિ ગંગાની છે, માં ગંગાની. તો માં સતીના ચરણમાં વંદન, શિવના ચરણમાં વંદન, અને માં ગંગા મૈયા અતિ પવિત્ર પાવની તારણી માં ભગવતી ગંગે, એના ચરણમાં વંદન. હે માં, તારા સ્પર્શથી મનુષ્ય પાવન થઈ જાય છે.
એવી માં તારા ચરણમાં વંદન. વર્ષમાં 1 વાર નહીં, 2 વાર નહીં, 3 વાર તું મને અહીંયા બોલાવે, વર્ષમાં 4 વાર તારા ચરણમાં તું લાવે છે, એ તારી કૃપા છે માં. આ સ્થાન દેવોને વંદન, આ ગ્રામ દેવોને વંદન, આવેલા તમામ મારા વડીલોના ચરણમાં વંદન કરી મારા જીવનની 301મી કથા અહીંયા આરંભ કરું છું. અત્યારે આપણે શ્રીમદ ભાગવતજીનો એક જ શ્લોક એનું આરંભ કરીએ, મંગલાચરણ કરીએ. શ્રીમદ ભાગવતજીના મહાત્મ્યમાં પ્રથમ શ્લોકમાં ભગવાનનું સ્વરૂપનું દર્શન કરાવ્યું છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વ ઉત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમો. ભગવાનના સ્વરૂપનું દર્શન છે. ભગવાનનું સ્વરૂપ કેવું છે? સત, ચિત અને આનંદ. સત હોય ને ત્યાં ચિત લાગે, અને ચિત લાગે ને ત્યાં તમને આનંદ આવે. પણ જ્યાં તમારું ચિત્ત ન લાગે ત્યાં તમને ગમે એટલો આનંદ કરતા હોય તો આનંદ તમને પ્રાપ્ત થાય નહીં. વિશ્વની ઉત્પત્તિ માટે પરમાત્માએ જે સ્વરૂપ ધારણ કર્યું, વિશ્વ ઉત્પત્તિ આદિ હેતવે તાપત્રયો વિનાશાય, તાપને નષ્ટ કરવા વાળા શ્રી કૃષ્ણ વયમ નમો, એવા પરમાત્માને વંદન કર્યા છે. આરંભમાં વેદવ્યાસજીનું ચરિત્ર બતાવ્યું. બદ્રિકા આશ્રમમાં સરસ્વતી નદીનો કિનારો, અને ત્યાં વેદવ્યાસજીનો આશ્રમ. વેદવ્યાસજીને ત્યાં વયોવૃદ્ધ ઉંમરે દીકરાનો જન્મ થયો છે. આ દીકરા જન્મતાની સાથે જ સીધા જ 16 વર્ષના થયા. માને માં શબ્દ ન કહ્યો, બાપને બાપ શબ્દ ન કહ્યો, અને ઓર સહિત ચાલી નીકળ્યા છે. પોતાના એકના એક પુત્રને આ રીતે જતા જોઈ બાપનું હૃદય વ્યાકુળ બન્યું છે. અને પિતા કહે, યમ પ્રવજંતમ અનુપૈતમ પૈત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતરયા જુહાવ ઉતરેતિ તન્મયા તયા તર્વો ભિનેદુ તદ સર્વમ હૃદયમ મુનિમાનતોસ્મી. વયોવૃદ્ધ ઉંમર. વયોવૃદ્ધ ઉંમર ક્યારે બને? આપણે અમુક ઉંમર પછી કહેવાય વૃદ્ધ, અમુક ઉંમર પછી કહેવાય વયોવૃદ્ધ. એ ઉંમરે દીકરાનો જન્મ થયો, અને દીકરો માં ન બોલે, બાપ ન બોલે, અને ચાલી નીકળે તો એ પિતા ઉપર શું વીતે? વ્યાકુળ બન્યા છે. પુત્રને રોકવા માટે જાય, પણ પુત્ર પવનના વેગની જેમ ઝડપથી દોડે છે. સુખદેવજી ઝડપથી દોડે, એ બેટા ઉભા રહ્યો, ઉભા રહ્યો. પણ એના બદલામાં વૃક્ષો ને પશુ પક્ષીઓ ઉત્તર આપે કે હે વેદવ્યાસજી, આપના પુત્રને રોકશો નહીં, એ ગર્ભના જ્ઞાની છે, ગર્ભના ત્યાગી છે, ને જવા દો. બાપનું હૃદય વ્યાકુળ બન્યું છે. એકનો એક પુત્ર, બેટા ઉભો રે, ઉભો રે. પણ સુખદેવજી મહારાજ જાય, રસ્તામાં એક સરોવર આવે, કેટલીક સ્ત્રીઓ સ્નાન કરે. સુખદેવજી સરસરાટ પસાર થયા, કોઈ પણ સ્ત્રીએ મર્યાદા ધારણ ન કરી. પાછળ ને પાછળ વેદવ્યાસજી પધાર્યા, બધી સ્ત્રીઓ મર્યાદા ધારણ કરી. આ દ્રશ્ય જોઈને વેદવ્યાસજી કહે કે બેટા, એ દીકરીઓ, તમે મર્યાદા ધારણ કરીને બહુ સારું કાર્ય કર્યું છે. સ્ત્રીને એનું અલંકાર કોઈ હોય તો એ મર્યાદા છે. લજ્જા એનું અલંકાર છે. બેટા,
તમારે મર્યાદા ધારણ કરવી હતી તો મારા દીકરા સુખદેવની મર્યાદા ધારણ કરવાની જરૂર હતી. મારો દીકરો વયો યુવા છે, તરુણ છે, કામ વાસના એનામાં હોય. હું તો ખેડૂ પાન થોડાક દિવસનો મહેમાન. ત્યારે બધી સ્ત્રીઓ કહે છે કે મહારાજ સાંભળો, તમારી મર્યાદા ધારણ કરવાનું અને તમારા દીકરાની મર્યાદા ધારણ નહીં કરવાનું કારણ કહેશું ને તો તમને દુઃખ લાગશે. અરે એવું તે શું કારણ છે કે તમે મારા દીકરાની મર્યાદા ધારણ ન કરીને મારી મર્યાદા ધારણ કરી? બધી સ્ત્રીઓ કે મહારાજ સાંભળો, તમે વયોવૃદ્ધ થઈ ગયા છો, ખેડૂ પાન છો, થોડા દિવસના મહેમાન છો, પણ મહારાજ તમને તો ખબર પડે કે આને સ્ત્રી કહેવાય, આને પુરુષ કહેવાય. જ્યારે તમારા દીકરા ભલે વયોવૃદ્ધ યુવા હોય, તરુણ હોય, પણ એને ખબર જ નથી કે કોને સ્ત્રી કહેવાય અને કોને પુરુષ કહેવાય. બસ માત્ર આટલો કારણ છે તમારી મર્યાદા ધારણ કરવાનું, તમારા પુત્રની મર્યાદા ધારણ નહીં કરવાનું. બાપની પાસે દીકરાના વખાણ કરો ને એટલે બાપની છાતી છે ને ગદગદ થાય. ધન્ય છે બેટા, ધન્ય છે તારા ત્યાગને, ધન્ય છે તારા જ્ઞાનને. પણ બેટા હવે એક વાતને સાંભળતો જા. તને પાછો નથી વાળવો, પણ એક વાત સાંભળતો જા. ઉંમરમાં છું બહુ નાનો, એ ઉંમરમાં છું બહુ નાનો અને ત્યાગ લીધો બહુ મોટો. હવે જમાનો આવે બહુ ખોટો. બેટા ઉંમરમાં નાનો છું, ત્યાગ બહુ મોટો લીધો છે અને હવે જમાનો છે ને હાચાનો નથી, ખોટાનો છે. એટલે જનક વિદેયને ગુરુ બનાવીને જજો. સુખદેવજી સડસડાટ ચાલે, એક શબ્દ મનમાં આવ્યો પિતાનો કે જનક વિદેયને ગુરુ બનાવવાના છે. ગુરુ વગર કોઈ દિવસ પરમાત્મા મળતો નથી. સુખદેવજી સડસડાટ નીકળ્યા છે, આવ્યા છે જનક વિદેયના આંગણે. આખી પ્રજા બધી જોઈને તો આસક્તિ વાળી. વિચાર કરો, જેની પ્રજા આટલી આસક્તિ વાળી, જેનો રાજા કેટલો આસક્ત હશે. આ તો જનક વિદેય. ગુરુને પ્રાપ્ત કરવા હોય ને તો 6 દ્વાર પસાર કરવા પડે. કયા 6 દ્વાર? કામ, ક્રોધ, મદ, મોહ, મત્સર અને લોભ. આ 6 દ્વાર પાર કરો તો સદગુરુની પ્રાપ્તિ થાય. ગુરુ તો મળી જાય પણ સદગુરુ ન મળે. અને સદગુરુ વગર શ્યામને પ્રાપ્ત કરવા કઠિન છે. સુખદેવજી મહારાજ આવ્યા. પહેલો દ્વાર, બીજો દ્વાર, ત્રીજો દ્વાર, છેલ્લો દ્વાર આવ્યો. 2 દ્વાર પાડો કે મહારાજ ઉભા રહ્યો. કયો દ્વાર છે? અહંકાર. એમથી હું તો ગર્ભનો જ્ઞાની, ગર્ભનો ત્યાગી, મને કોણ રોકે? મહારાજ ઉભા રહ્યો. અમારા રાજન અત્યારે શયન કરે છે. 1 દિવસ, 2 દિવસ ને 2.5 દિવસ થયા. જો અહંકાર આવે ને ક્રોધને જન્મ આપે. હું આમ કરે, હું પણ આવે ને ત્યારે ક્રોધને જન્મ આપે છે. મેં આમ કર્યું, હું આમ કરું છું. આપણે કઈ કરી શકતા નથી. અરે આપણામાં તો એક તણખલું ઉપાડવાની પણ તાકાત નથી. આપણે શું કરી શકીએ? એવો અહંકાર ક્યારેય ન કરશો કે હું આમ કરું છું. હું પણ આવે, હુંથી હરી વેગડો. હરીને પાયે રાખવો હોય ને તો હું પણ કાઢવું પડે. સુખદેવજી મહારાજ 2.5 દિવસ થયો છે. દ્વારપાળોને ધક્કો મારી દ્વાર ઉપરથી દ્વારને ખોલ્યા, ઓરડામાં પ્રવેશ કર્યો. ઘાસના પૂડા જેવી દાઢી શોભે છે, ભસ્મના ત્રિપુંડો શોભે છે. અને એવા જનક વિદેયને જોયા ને ત્યાં તો દંડવટ નમસ્કાર કરે, ચરણમાં પડી ગયા. કોણ છો? મારા ચરણમાં પડવાનું કારણ શું? સુખદેવજી કહે છે, પ્રભુ વેદવ્યાસ પુત્ર છું, આપને ગુરુ બનાવવા આવ્યો છું. જનક વિદેય કે ક્ષમા કરજો, હું કોઈને શિષ્ય બનાવતો નથી અને જેવા તેવાને ગુરુ ન બનાવાય.
ગુરુ બનાવતા પહેલા વિચાર કરજો. અને અત્યારે ગુરુ બનાવવાનો પવન ફૂંકાણો છે. ગમે એને ગુરુ બનાવી દે. ગુરુ કેવા બનાવવા? गुरु ऐसा कीजिए जैसे पूनम का चांद, तेज करे पण तपे नहीं, एवरी उपजावे आनंद. पर गुरु ऐसा मत कीजिए जैसे झाड़ी का बोर, ऊपर लाली प्रेम की અને અંદર बहुत कठोर. गुरु केवा बनावा? કેવાને ગુરુ બનાવશો? ગુરુ એસા કીજે જૈસે પૂનમ કા ચાંદ. પૂનમનો ચંદ્રમા હોય ને એ પરિપૂર્ણ ખીલેલો હોય, એમાં તેજ હોય, તાપ નો હોય, એવા ગુરુ બનાવો. જ્ઞાનમાં પરિપૂર્ણ હોય પણ એનો એને અહંકાર ન હોય, અંતરમાં આનંદ ઉપજાવે એવાને. પણ ગુરુ કેવાને ન બનાવવા? રવિ ઉગતા એ રહેવે નહીં રાત, એ રહે નહીં જોને રાત. એ ગુરુજી એવા ગોતીએ. રવિ ઉગતા રહે નહીં રાત, એ ગુરુજી એવા ગોતીએ. હે પાંખો આવીને ઈયળ લાગી ઉડવા, કયો એને ભમરી કેરો સંગ, હે સંગ, હે ગુરુજી એવા કેવા બનાવવા. અને જેવા તેવાને ગુરુ ન બનાવશો. માત્ર લક્ષ્મી માટે, ધન માટે તમને જ્ઞાન આપે એવા ગુરુ ન બનાવીએ. ગુરુ એસા મત કીજીએ જૈસે ઝાડી કા બોર. શિયાળો આવે ને એટલે વગડામાં ચણી બોર થાય. ઉપર લાલી પ્રેમ કી અંદર બહુત કઠોર. છાલ છે ને પોચી હોય અને અંદર ઠળિયો કઠોર હોય એવાને ગુરુ ન બનાવશો. તમારા પૈસા માટે તમને જ્ઞાન આપે એવાને ગુરુ ન બનાવીએ. ગુરુનો મહિમા તો ઘણો છે. ગુરુનો મહિમા હું તમને શું કહું? ગુરુનો મહિમા કદાચ ગાવા જઈને તો 7 દિવસ ચાલ્યા જાય. સુખદેવજી મહારાજને કીધું કે હે સુખદેવ, જ્ઞાન આપું પણ એક શરત. મારો એક નિયમ છે, ગુરુ દક્ષિણા હું પહેલા લઉં છું. સુખદેવજી મહારાજને થયું અરે હજી તો જ્ઞાન આપ્યું નથી, દક્ષિણા પહેલા? હા મહારાજ, મારી પાસે તો આપને દેવા કાંઈ નથી. શું આપું ગુરુ દક્ષિણામાં? જનક વિદેય કે આ જગતમાં જે નકામું હોય ને એ મને આપો. જગતમાં નકામું હોય તે આપો. સુખદેવજી મહારાજ બહાર ગયા, ચારે બાજુ જોયું, નકામું કઈ દેખાતું નથી. ખૂણામાં માટીનો ઢગલો લીધો, ખોબો ભર્યો. લો ગુરુદેવ. જનક વિદેય કે સુખદેવા માટીને તમે નકામી કહો છો? અરે સુખદેવા, માટી નકામી નથી, આ માટી બહુ કિંમતી છે. ખેડૂતનો દીકરો આ માટીમાં અન્નનો કણ, એક કણ વાવે ને તો આ માટી એને 1000 કણ પાછા આપે છે. આ માટી બહુ કિંમતી છે, કિંમતી છે. સુખદેવજી બહાર ગયા, માટીનો ઢગલો મૂક્યો, વળી પાછું જોયું, કઈ દેખાણું નહીં. ખૂણામાં વિષ્ટા પડી છે, નરક પડ્યું છે. હાથમાં લીધું. લો ગુરુદેવ, હવે જોજો,
જનક વિદેય કાંઈ ન બોલ્યા, સુખદેવજી કાંઈ ન બોલ્યા, પણ વિષ્ટાને વાચા પ્રગટ થઈ છે. અને આ વિષ્ટા કહે કે હે સુખદેવ, તમે મને નકામી કહો છો? હું નકામી નહોતી. કાલ સુધી અન્ન હતી, અન્નમાંથી ભોજન બની આ મનુષ્ય શરીરમાં ગઈ, અને એક રાત્રિ મેં મનુષ્ય શરીરનો સંગ કર્યો ને, તો બીજે દિવસે મારે વિષ્ટા બનવું પડ્યું, નરક બનવું પડ્યું. આ જગતમાં કોઈ નકામું હોય તો આ મનુષ્ય દેહ છે, મનુષ્ય શરીર છે, બીજું કોઈ નકામું નથી. આ દેહ છે ને 24 તત્વોનો બન્યો છે, પણ માણસનું મૃત્યુ થાય કોઈને કામ આવે ખરો? પશુનું પક્ષીનું મૃત્યુ થાય, બીજાનો ખોરાક બને, એમાંથી કંઈક વસ્તુ બને, પણ મનુષ્યનું મૃત્યુ થાય ને તો એને બાળવા માટે 5-25 મણ લાકડા જોઈએ. ભગવાને આ કલિકાલમાં તમને મને મનુષ્ય દેહ આપ્યો છે કે હે જીવ, આ એક તને મનુષ્ય અવતાર આપું છું. કેટલા અવતાર છે ખબર છે? જીવના અવતાર કેટલા? કેટલી યોનિમાં જન્મ લેવા પડે? 84 લક્ષ. 84 લક્ષ યોનિમાં એક જ યોની ભગવાને આપી તમને મને આ મનુષ્ય યોની. અહીંયા તમારે મારે કથા સાંભળવી કોઈ ના ન પાડે. હમણાં અહીંયા કૂતરું આવે તો, ગાય આવે તો બહાર કાઢીને કહેવાનો અર્થ આ મનુષ્ય દેહ ભગવાને આપ્યો છે આ કલિકાલમાં. અને એમાં આ કલિકાલમાં 2 જ રસ્તા છે. ભગવાનને પ્રાપ્ત કરવાના 2 જ રસ્તા, હરિકથા અને સત્સંગ. સત્સંગ. અને આ સત્સંગની વાત એવી, એક વાત યાદ આવી, કહેતા હોય તો કહી દઉં બાપા. કોઈ મોડું નથી થતું ને? રસોઈ બનાવવાનું, કપડાં ધોવાનું, ભાષણ ઉટકવાનું નહીં ને? તો વાંધો નહીં. બોલો કૃષ્ણ કનૈયા. આમ તમે જય બોલો ને એટલે કથાકાર, કલાકાર આ બધાને બહુ આનંદ આવે. એક ગામડું ગામ, અને ગામમાં આવી સરસ મજાની કથા બેઠી. જો ગામડામાં કથા બેઠી હોય ને, અને એમાં ચૈત્ર મહિનો હોય, ખેડૂત નવરા હોય, ઘઉં નીકળી ગયા હોય, ચણા નીકળી ગયા હોય, ન હોય તો કહેજો, અમારા ખેડૂત મિત્ર છે એટલે પૂછી લઈશ. ચૈત્ર મહિનો એવો હોય કે જેમાં ખેડૂતના દીકરા થોડા નવરા હોય, પછી તો સિઝન ચાલુ થઈ જાય ને. તો ચૈત્ર મહિનો હોય, એમાં આવી સુંદર મજાની કથા બેઠી, અને ગામડામાં કથા બેઠી હોય એટલે મારી બહેનો, માતાઓ કોઈ ઘરેથી ઘઉં લઈને જાય, કોઈ ચોખા લઈને જાય, કોઈ મગ લઈને જાય, મગફળી લઈને જાય, કોઈ ચણા દાળ લઈ જાય, કોઈ તુવેર દાળ લઈ જાય, કોઈ મગ દાળ, કોઈ અડદની દાળ. હવે આ બધું આવી રીતે ડબ્બા રાખ્યા હતા, એમાં ઘઉં, ચોખા, તુવેર દાળ, મગ ને ચણા દાળ બધું હતું. એક દિવસ કથાકારે એવું કીધું, શાસ્ત્રીજી એવું કીધું કે સારો સંગ કરવાથી કિંમત વધે અને ખરાબ સંગ કરવાથી કિંમત ઘટે. જો અનાજ બધું છે ને એમાં ચોખા સાંભળી ગયા એ કે આપણે કઈક સારો સંગ કરો ને, કે પાછા બધાય તો હરખા હોય નહીં, એટલે અમુક ચોખા કે હાલો આપણે સંગ કરી, પણ કોનો કરવો? એટલે થોડાક ચોખા હતા ને એને સંગ કર્યો કંકુનો. કોનો સંગ કર્યો? કંકુનો. કંકુનો સંગ કર્યો. પોથીની પૂજા થતી હતી, બહેનો જાય ને એટલે પોથીને ચાંદલા કરે, કંકુના બાજુમાં ચોખા પડેલા હતા એટલે ચપટી ભરીને ભગવાન ઉપર ચડાવ્યા. જે ચોખાએ કંકુનો સંગ કર્યો એ ક્યાં ગયા? ભગવાનના મસ્તક સુધી. પણ અમુક ચોખા મારા જેવા, તુવેરદાળનો સંગ કર્યો, મગદાળનો સંગ કર્યો, ચણાદાળનો સંગ કર્યો, અડદદાળનો સંગ કર્યો, એ બધા છેલ્લે દી ગયા ગોરભાન ઘરે. એ તો ગોરભાટ લઈ જાય. ગોરાણીએ ખોયલા પોટકા તો ચણાની દાળમાં ચોખા, અરે કયા ડોશીમાં આ ભેગું કર્યું હોય છે, હવે તો ગોતવા જવાય નહીં. પણ ગોરાણી હતા હોશિયાર, બુદ્ધિશાળી, એટલે ચણાની દાળમાં ચોખા વધારે નાખ્યા ને ઢોકળાનું દળાવી નાખ્યું. મગની દાળમાં થોડા ચોખા નાખીને ખીચડીનું ભેળવી નાખ્યું. અડદની દાળમાં ચોખા નાખીને ઈડલીનું દળાવી નાખ્યું. હવે જે ચોખાએ
ચણાની દાળનો સંગ કર્યો હતો ને એને ઢોકળિયામાં ઢોકળા થઈને બફાવવું પડ્યું હો. ફૂલાઈને દડા જેવા થઈ જાય હો આવા. ખીચડીનો મગદાળનો સંગ કર્યો, ખીચડી બનીને કુકરમાં બફાવવું પડ્યું. અડદની દાળનો સંગ કર્યો તેને ઈડલી બનીને બફાવવું પડ્યું. હવે આપણે વિચારવાનું કે કંકુનો સંગ કરવો છે કે ચણા દાળ, મગદાળ કે અડદ દાળનો સંગ કરવો છે? કોનો સંગ કરવો એ આપણા હાથમાં છે. એટલા માટે અમારા સંતોએ લખ્યું, શ્યામ તુજે મિલને કા સતસંગ હી બહાના હે. तुझे मिलने का सत्संग ही बहाना है. दुनिया वाले क्या जाने मेरा दिल तो दीवाना है. दुनिया वाले क्या जाने मेरा दिल तो दीवाना है. श्याम तुझे मिलने का सत्संग ही बहाना है. तू ही मेरे मात पिता, तू ही मेरे बंधु सखा. तू ही मेरे मात पिता, तू ही मेरे बंधु सखा. ओ तू ही मेरे मात पिता, तू ही मेरे बंधु सखा. जग वाले क्या जाने मेरा दिल तो दीवाना है. ये जग वाले बोला जग वाले क्या जाने मेरा दिल तो दीवाना है. गोकुल में ढूंढा तुझे मथुरा में पाया. ओ गोकुल में ढूंढा तुझे मथुरा में पाया है. वृंदावन की हरिद्वार की गलियों में ए हरिद्वार की गलियों में मेरा श्याम का दीवाना है. श्याम तुझे मिलने का सत्संग ही बहाना है. श्याम तुझे मिलने का सत्संग ही बहाना है. चंदा में ढूंढा तुझे सूरज में पाया है. ओ चंदा में ढूंढा तुझे सूरज में पाया है. तारों के झिलमिल में तारों के झिलमिल में मेरे श्याम का ठिकाना है. तारों के झिलमिल में मेरा श्याम का ठिकाना है. श्याम
संग ही बहाना है। बालों में ढूंढा तुझे गोपियों में पाया है। ओ ग्वालों में ढूंढा तुझे गोपियों में पाया है। राधा जी के हृदय में मेरे श्याम का ठिकाना है। ए राधा जी के हृदय में मेरा श्याम का दीवाना है। श्याम तुझे मिलने का सत्संग ही बहाना है। ओ श्याम तुझे मिलने का सत्संग ही बहाना है। महलों में ढूंढा तुझे मंदिरों में पाया है। महलों में ढूंढा तुझे मंदिरों में पाया है। भक्तों के हृदय में मेरे श्याम का ठिकाना है। हे भक्तों के हृदय में मेरा श्याम का ठिकाना है। श्याम तुझे मिलने का सत्संग ही बहाना है। हे श्याम तुझे मिलने का सत्संग ही बहाना है। राधे 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 राधे। बोलिए भागवत भगवान भगवान की की जय। जय। बाल कृष्ण लाल લાલ की। કી જય। આજે તો હજી શરૂઆત છે હો બાબા. આવો આનંદ આપણે રોજ કરવાનો છે. અમારા બહેનોને બહુ ઈચ્છા હતી ત્યાં મને કે શાસ્ત્રીજી 3 તાલી કરાવો. ઓલા ઢોલ વાળાને બિચારાને 3 તાલી ખબર ન પડે. એ તો પંજાબી ઢોલ વાળો એટલે એને એની રીતે વગાડતો હોય. એટલે મેં કીધું કે આપણે કથા દરમિયાન બધાને આનંદ કરાવશું. અત્યારે આપણી કથાને વિરામ આપીએ. થોડો આપણે કથાનો પરિચય. આ કથા ભટ્ટ પરિવાર, આ કથાના મુખ્ય યજમાન છાયાબેન બદ્રી પ્રસાદ ભટ્ટ, એ આપણી આ કથાના મુખ્ય યજમાન છે. એમનો પરિવાર અહીંયા આવ્યો છે. સહયજમાન તરીકે અમારા ચંદ્રિકાબેન હર્ષદભાઈ ત્રિવેદી ત્રીજી પોથીના યજમાન હતા, પણ અનિવાર્ય સંજોગો એવા બન્યા કે એમને ટિકિટ કેન્સલ કરાવવી પડી. કારણ કે કોઈ પણ કાર્ય કરવું ને, ભગવત કાર્ય, આપણે આપણા ગઈઢા એમ કે સારા કાર્યમાં 100 વિઘન આવે. અને એમાં એક ખાસ કરીને જ્યારે કુટુંબ પરિવારમાં કથા કરતા હોય અને એમાં જ કોઈ કુટુંબમાં મૃત્યુ થાય તો એ કથા ન કરી શકે. આ કોઈ સામાન્ય વાત નથી ભાઈ. કથા કરવી ને, જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવત લભયતે.
એક જન્મથી નહીં, હજારો જન્મના જ્યારે પુણ્ય એકત્ર થાય ને ત્યારે તમને કથા શ્રવણ કરવાનો લાભ મળ્યો. કથા કરવાની વાત નથી કરતો. કથા કરવા માટે તો એથી પણ વિશેષ પુણ્ય જોઈએ, ત્યારે તમે કથાના યજમાન બની શકો. અને અમારા યજમાન છે ને એ ભાગ્યશાળી છે. છાયાબેન ભાગ્યશાળી, અને એમના સગાવાલા અને અમારા યાત્રિકો છે ને મહાભાગ્યશાળી છે. તમને એમ થાય કે યજમાનને ભાગ્યશાળી કીધા, દક્ષિણા યજમાન આપવાના છે, અને અમને બધાને મહાભાગ્યશાળી કીધા. પણ સત્ય તો કહેવું પડે. તમે બધાય અમારા યજમાન ભાગ્યશાળી એટલા માટે કે અહીંયા હરિદ્વાર ક્ષેત્રમાં એમને કથા કરવાનો લાભ મળ્યો. પણ તમે બધાય મહાભાગ્યશાળી એટલે છો કે ખર્ચ એ કરશે ને કથા તમને સાંભળવા મળે છે. વિચાર તો કરો. અને એ પણ ક્યાં? ગંગાજીના કિનારે. હો, માનો તો मैं गंगा माँ हूं, न मानो तो बहता पानी. આ ગંગાજી છે. એને માનો ને તો ગંગાજી એ માં છે અને પવિત્ર જળ છે. અને એનો અનુભવ કઈ મારે તમને એને એની સાક્ષી આપવાની ન હોય. મારી ગંગા મૈયા તમારા ઘરમાં હોય, કેનમાં પડ્યા હોય, અને 3 મહિના થાય, 6 મહિના થાય, વરો થાય, એમાં દુર્ગંધ ના આવે, પણ મિનરલ વોટર 100 રૂપિયાનું પાણીની બોટલ લીધી હોય અને મહિનો થાય ને ત્યાં જીવડા પડી જાય. આ તો એનું પ્રમાણ છે. આ ગંગાજીનું પ્રમાણ મારે આપવાનું હોય? એનું માં સ્વયં પ્રમાણ આપે. લાખો રૂપિયા ખર્ચીને આવ્યા છો, યાદ રાખજો. હજારો રૂપિયા ખર્ચીને અહીંયા આવ્યા છો. 7,000 8,000 મને ભર્યા છે. પછી રિક્ષાના બધા ખર્ચશો, પણ સ્નાન કોણ કરી શકશે જાણો છો? સકલ પદાર્થ હે જગમાઈ, ભાગ્ય વિના નર પાવત નાઈ. અહીંથી ગંગાજીમાં સ્નાન કરવા જાય ને આમ આંગળી પોડે ઠંડુ બરફ. બાપા એ દેઠા દેવ પહોંચી જાત્રા બધું માની લેજો. એ સ્નાન નહીં કરી શકે. અને એવા અમુક એવા પણ હશે કે હવારના પોરમાં પહોંચી જશે અને તરત જ હર હર ગંગે કરતા નહીં લેશે. ભલે ટાઈટ હોય પણ નહીં લીધું. ઘરે જઈને કહેવું પડે, પૂછે કેટલી વાર નાયા? એટલે એમ કે આમ તો બેન બધું સારું હતું, પણ ગંગાજીમાં જવું તો ટાઈટ વાતી હતી, તાવ આવવાની બીક લાગતી હતી, એટલે એક જ વાર નહીં. વિચાર આપણે કરજો. માં ગંગાજીની કૃપા હશે. પહેલા તો તમારી ઉપર કૃપા છે, ગેરંટી લેખિત આપી દઉં. જો તમારી ઉપર ગંગાજીની ઠાકોરજીની કૃપા ન હોય તો હરિદ્વાર સુધી પહોંચી જ ન શકો. પહેલી કૃપા. બીજી કૃપા મારા ભાગવતજીની કે તમારી ઉપર કૃપા થઈ ત્યારે તમે આ કથાના હોલમાં બેઠા છો. હા, નહીં તો ફરવા જવાનું મન ન થાય. હરિદ્વાર આવ્યા છે, ચાલો ફરી આવી. આ બીજી કૃપા. અને ત્રીજી કૃપા કેવી કરી ભગવાને ખબર છે? કેવી કૃપા? કયો મહિનો છે? ચૈત્ર માસ 9મી તિથિ, મધુમાસ પુનીતા. આ ચૈત્ર મહિનો અને એમાં આજે નોમનો દિવસ. વિચાર કરજો. નોમથી અમાસ, એટલું સુંદર કથાનું મુહૂર્ત છે. અને એમાં તમને કથા સાંભળવા મળે છે. ટીવીમાં સાંભળો એમાં કોઈ નવાઈ નથી બાપા. અત્યારે તો હજારો લાખો કથાકાર છે બાપા. અને હવાર હાઈને તમારે જ્યારે 24 કલાક ગમે ત્યારે યુટ્યુબ ખોલો તો કથા આવતી હોય. પણ એ કથા સાંભળો, આ કથા સાંભળો, એમાં ફેર કેટલો ફેર. અહીંયા બાથરૂમમાં સ્નાન કરો અને ગંગાજીમાં જઈને સ્નાન કરો, એટલો ફેર પડે બાપા. છે ગંગાજી, બે ગંગાજી જ છે. એમ તમે ટીવીમાં કથા સાંભળો, મોબાઈલમાં કથા સાંભળો અને અહીંયા કથા સાંભળો ને એટલો ફેર પડે. હા, તો કથાનો પરિચય. 7 દિવસ તમારે ને મારે આ કથા શ્રવણ કરવાની છે. અને આ કથામાં કથા, થાક ઉતારવાનું સ્થાન એટલે કથા, પણ સંસારરૂપી થાકને ઉતારવાનું સ્થાન. હો, અહીંયા કોઈ મગજમાં ઘરનું ટેન્શન લેવાનું નહીં. ઘરે જે કરવું એ કરે, આપણે અહીંયા કથા સાંભળો. ભગવાને 7 દિવસ આપ્યા છે. હરિદ્વાર ક્ષેત્ર, ગંગાજીનો કિનારો અને ચૈત્ર માસ. કથા સાંભળવાની છે. અને આ કથામાં ઠાકોરજીની સેવા કરવાનો અવસર મળ્યો છે. 3 પ્રકારે સેવા થાય ભગવાનની. વિતજા,
તનુજા અને માનસી. તનથી, મનથી અને ધનથી ત્રણેયનું ફળ એક છે, યાદ રાખજો. કોઈ તનથી સેવા કરે તો તમને એમ થાય કે આમાં તનથી સેવા શું કરવી, કાંઈ ન કરી શકો. અહીંયા કથા પૂરી થાય, વિશ્રામ થાય, ગાડલા ઉપાડીને એક બાજુ મૂકો, સાવણી લઈને કચરો વાળી નાખો. કથા શરૂ થાય 9 વાગે શરૂ થાય, 1 વાગે પૂરી થાય. વચ્ચે જ્યારે ભજન ચાલે, કીર્તન ચાલે, ત્યારે પાણીની જગ કે ડોલ ભરી અને બધાને પાણી પીવડાવી દો તો પુણ્ય મળે. કાંઈ ન કરો, વ્યાસપીઠને ચોખ્ખી કરી નાખો, સાફ કરી નાખો, ભગવાન પાસે ચોખ્ખું કરી નાખો, તો પણ પ્રાપ્ત પુણ્ય થવાનું. તનથી સેવા. મનથી, બાપા અમે તો ગઈઢા થઈ ગયા, હવે અમારાથી કંઈ ન થાય, કંઈ ન થાય તો એક બાજુ બેસી જાઓ, કથા સાંભળો. હા, કથા શ્રવણ કરો. અને થાય તો શ્રી કૃષ્ણ શરણમમ, ઓમ નમો ભગવતે વાસુદેવાય. જે આવડે તે ઓમ નમઃ શિવાય આવડે તો ઓમ નમઃ શિવાય. જે તમને મંત્ર આવે એનો જાપ કરો. પંચ ભજન સો વેદ પ્રકાશા, મંત્ર જાપ મમ દઢ વિશ્વાસા. 5મી ભક્તિ છે મંત્ર જાપ. એમાં વિશ્વાસ રાખીને જાપ કરો. અને પધારો. પધારો પધારો, મારું ધ્યાન નહોતું. પધારો. જગ્યા. અચ્છા અચ્છા. શું નામ આપનું? શું નામ છે? રાજકોટ. સરસ. બોલો કૃષ્ણ કનૈયા. હું તો ભાગ્યની વાત કરતો હતો ને. બંને ભાઈઓ પધાર્યા છે, વક્તા છે. મારા જેવા કથાકાર ભાઈઓ છે. તમને એમના પણ દર્શન કરવાનો લાભ મળ્યો. ભાઈ ગૌરવભાઈ વ્યાસ, બિપિનભાઈ દવે, બંને ભૂદેવ આવ્યા છે. ખૂબ ધન્યવાદ. બ્રાહ્મણ છે, બ્રાહ્મણ મિલે કરે જ્ઞાન કી બાત. બ્રાહ્મણના દર્શન થવા ને એ પણ ભાગ્યમાં હોય તો દર્શન થાય. અને એવા એવા વિદવત ભૂદેવો આવ્યા. ક્ષમા ચાહું છું, મારું ધ્યાન નહોતું, કથામાં હતો. તો ત્રીજી સેવા, ધનથી સેવા. ધનની સેવા પ્રભુ ક્યારે સ્વીકારે? જો તમારું ધન પવિત્ર હશે, જો તમારું ધન સાત્વિક હશે, તો જ ઠાકોરજીએ સેવા સ્વીકારે. 2 નંબરનું ધન હોય ઠાકોરજી સ્વીકારતા નથી, યાદ રાખજો. તો તનથી, મનથી, ધનથી સેવા. તો ધનથી સેવા કરવી છે. શાસ્ત્રીજી અમારે ધનથી સેવા કેમ કરવી? તો અહીંયા આપણે 80 યાત્રિક છીએ. 80 યાત્રિકો. રોજ સવારે આપણે ચા અને નાસ્તો આપવાનો છે, બપોરે મિષ્ટાન ભોજન કરાવશું, અને સાંજે હળવું ખીચડી શાક ભાખરી છે, પરોઠા શાક છે, સાદું ભોજન. તો જે કોઈને એક વાતને યાદ રાખજો. પહેલા તમને કહી દઉં કે મારી કથામાં કોઈએ પરાણે પુણ્ય કરવું નહીં. ભાવ આવે, પ્રેમ આવે ને તો જ પોથી ઉપર દક્ષિણા પધરાવજો, નહીતર પગે લાગજો, એટલું જ પુણ્ય મળશે. પરાણે કોઈ 1 પણ રૂપિયો મારી પોથી ઉપર પધરાવવો નહીં, નહીતર મારે દવાખાનામાં દેવા પડશે. એટલે એવા લક્ષ્મીજી મારે જોતા નથી. પરાણે પુણ્ય નહીં કરવાનું. ભાવ આવે, પ્રેમ આવે, આપવા યોગ્ય લાગે ને તો આપજો. તો જેને પણ એક સમયનું મિષ્ટાન ભોજન આપવાની ઈચ્છા હોય, 80 યાત્રિકો છે, ઘરે આપણે 80 જણને જમાડવા હોય તો વાસણ લાવવા પડે, સીધું સામાન લાવવું પડે, ગેસના બાટલાની સગવડ કરવી પડે. અને બાટલા અત્યારે બાપા બહુ મોંઘા છે. 3000 રૂપિયાનો એક બાટલો આવ્યો છે. હા, અહીંયા 3000 રૂપિયા બાપા. અને એ કેટલી એને વિનંતી કરી, બાપા બાટલો લાવી દે, બાટલો લાવી દે. હા, અત્યારે બાટલાની બહુ શોર્ટેજ છે. તો આપણા ઘરે 80 યાત્રિક, 80 વ્યક્તિને જમાડો હોય કેટલો ખર્ચ થાય વિચાર કરો. વાસણ લાવો, સીધું લાવો, રસોયા લાવો. પણ અહીંયા એવું કાંઈ કરવાનું નથી. તમને ભાવ આવે, પ્રેમ આવે, એમ થાય કે અહીંયા આપણે 80 યાત્રિકો મિષ્ટાન ભોજન કરશે તો એની ન્યોછાવર 5001 રૂપિયો આપણે રાખેલ છે. કોઈને પણ ઈચ્છા થાય તો તમે નામ આપી શકો છો. આજે તો આપણા ગઈઢા એવું કહેતા,
વડીલો એવું કે સારું કામ કરું ને તો લાપસીથી શરૂઆત કરવી. એટલે અમારા છાયાબેન મને કે બાપુ ફાડા લાપસી બનાવજો ને. હે તો મેં કીધું ફાડા લાપસી બનાવી. તો શરૂઆત આપણે લાપસીથી કરી છે. રોજે રોજ હા એ તો યજમાનનું નામ આવે બાપા, એવું તમારે નહીં રાખવાનું. અમુક નામ તમારા આવશે. યજમાન કે મેં ક્યાં એવું કીધું? મેં કીધું એ તો આવે, યજમાનનું નામ જ દેવાનું હોય. હે પૈણતો હોય વરરાજો તો એના નામે જ આમ પાન ખવાય ને, આપણે કે બીજા આપણા નામે થોડું ખવાય. તો શુભ શરૂઆત આપણી થઈ છે. આવતીકાલે દસમનો દિવસ, ચૈત્ર માસ. કોઈને પણ મિષ્ટાન ભોજન આપવું હોય તો 5,001 રૂપિયાની ઈચ્છાવર છે. સાદું ભોજન સાંજનું આપવું હોય તો એની ન્યૂછાવર 2,501 રૂપિયા છે. એક સમયનો સવારે ચા નાસ્તો આપવો હોય તો એની ન્યૂછાવર 1,101 રૂપિયો છે. એક સમયની છાશ આપવાની ઈચ્છા હોય તો 501 રૂપિયા છે. આ કોઈ વસ્તુ કોઈને ફરજિયાત નથી. ભાવ આવે, પ્રેમ આવે તો આપજો. કોઈને પણ ઈચ્છા હોય તો કહી શકો છો. પછી આપણે થાળ અને ઠાકોરજીની આરતી કરશું. આજે પોથીયાત્રાનો દિવસ, શરૂઆતનો દિવસ, એટલે થોડું બધું અસ્તવ્યસ્ત હોય. અને કાલથી આપણને એમ લાગે છે આપણે ઘરે રહી છીએ, કાલથી બધું થઈ જશે. બીજી એક વાત પણ કહી દઉં. મને ટ્રેનમાં ઘણા પૂછતા હતા કે અમને અમારે ફરવું કેવી રીતે, દર્શન કેવી રીતે કરવા. તો એ પણ કહી દઉં, અહીંયા ઘણા દર્શનીય સ્થળ છે, પણ એક દિવસમાં બધા દોડતા નહીં. એક દિવસ આ બાજુ મનછાદેવી મંદિર છે, ત્યાં રોપવે જાય છે. ચાલીને પણ જવાય, સ્કૂટરમાં જવાય, રિક્ષામાં જવાય. તો મનછાદેવી જઈ શકો, આ બાજુ ચંડીદેવી જઈ શકો, સામે દક્ષ પ્રજાપતિનું મંદિર છે ત્યાં પણ જઈ શકો. એક દિવસ રિક્ષા કરજો બપોરે જમ્યા પછી, તો સપ્તસરો માર્ગ ઉપર વૈષ્ણવદેવી મંદિર છે, ભારત માતા મંદિર છે, એ બધા જ મંદિરો, ગાયત્રી મંદિર, બધું તમને પાવનધામ બધું કરાવી દેશે. તો બપોર પછી જાઓ તો સવારે કથા સંભળાય, બપોર પછી દર્શન થાય. કોઈને મસૂરી જવું હોય, મને મસૂરીનું બધા બહુ પૂછતા હતા, તો કહી દઉં કે મસૂરી જાઓ ત્યાં રસ્તા જલેબી જેવા છે, ગોળ છે. જેને વોમિટ થતી હોય, ચક્કર આવતા હોય એને જવું નહીં. તો બીજું ઋષિકેશથી નીલકંઠ જવું હોય તો એ લોકો પણ ચાલી શકતા હોય, 2-2.5 કિલોમીટર ચાલવાની તાકાત હોય એ લોકો નીલકંઠ જજો, નહીતર ત્યાં થાકી જઈશું. એટલે નીલકંઠ, ઋષિકેશ જેને જવું હોય, અને જેને જે વ્યવસ્થા જોતી હોય કહી દેજો, અહીંયાથી રિક્ષાની વ્યવસ્થા, બસની ગાડીની વ્યવસ્થા કરાવી દેશું. તો આ આપણી કથાનો જે કાંઈ છે એ બતાવ્યું. કોઈને પણ ઈચ્છા થતી હોય કે આપણે એક દિવસનું મિષ્ટાન ભોજન આપવું છે, સાદું ભોજન આપવું છે, એક સમયની આપણે છાશ આપવી છે, નાસ્તો આપવો છે, તો આપી શકો છો. અત્યારે થાળ અને આરતી. શું નામ છે? મોનાબેન સોની, એમના તરફથી એક સમયની છાશ આવે છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. પૈસાની ઉતાવળ ન કરો. પૈસા આજે નો આપો, કાલે આપો, કાલે ભૂલી જાઓ, છેલ્લે દી આપો, છેલ્લે દી ભૂલી જાઓ તો ગૂગલ પે કરજો ને, એમ કરતા ભૂલી જાઓ તો આવતી કથામાં આપજો. કૃષ્ણ કનૈયા. એકાદશીની છાશ અમારા કુંજલતાબેન તરફથી. બોલો દ્વારિકાધીશ કી. શું આપવાનું છે? તેરસનો સવારનો નાસ્તો અમારા વૈભવીબેન કંચનબાની યાદીમાં આપે છે. અમારા કંચનબા આ અત્યારે ઠાકોરજીની પાસે જે સુંદર મજાની ચકમકતી આમ ચુંદડી મૂકી છે ને, દર વર્ષે અમારા કંચનબા ઘરે બોલાવીને મને આ ચુંદડી આપે કે શાસ્ત્રીજી આ વાપરજો. તો અમારા કંચનબાના સ્મરણાર્થે એક સમયનો ચા અને નાસ્તો આવે છે. બોલો કૃષ્ણ કનૈયા. એકાદશીનું મિષ્ટાન ભોજન અને સાદું ભોજન, નામ બોલો ભઈલા. સરોજબેન, એમના તરફથી આવે છે એકાદશીનું મિષ્ટાન ભોજન અને સાદું ભોજન.
બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. બારસનો નાસ્તો, દ્વાદશીનો નાસ્તો પારણા એ અમારા ચંપાબેન મકવાણા પરિવાર તરફથી આવે છે. બોલીએ ભાગવત ભગવાન કી. અમાસના દિવસે નાસ્તો વ્રજલાલ રતિલાલ કોટક એમના તરફથી આવે છે. બોલીએ ગંગે માત કી જય. અમાસની છાસ ફાલ્ગુની બેન સોની, સોની ને હા 250 ભેગા કરો એટલે હોની થાય એવા અમારા બેન ફાલ્ગુની બેન. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. હે એકાદશીનો નાસ્તો બોલો નામ. મનરભાઈ ગિરીશભાઈ પરિવાર, ગિરીશભાઈ પરિવાર તરફથી આવે છે. બોલો દ્વારિકાધીશ કી. અમાસના દિવસે મિષ્ટાન ભોજન. અમાસમાં શું જમવાનું ભાવે બ્રાહ્મણને? તો અમાસનું મિષ્ટાન ભોજન રામ ભરોસે આવે છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. અમાસનું સાંજે, અમાસના દિવસે સાંજે જમવાનું નહીં બને કારણ કે આપણે ટ્રેનમાં આવીશું. ચા નાસ્તો શું નામ છે? ધીરેન્દ્રભાઈ દવે એમના તરફથી એક સમયનો ચા નાસ્તો આવે છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. બોલો બેન. 14 ના દિવસે મિષ્ટાન ભોજન વીણાબેન મહેતા અમારા ચોટીલા વાળા એમની હાથથી 2002 માં કે મને યાદ નથી રહ્યું બાપા માફ કરજો પણ એમના ઘરે હું કથા કરી આવ્યો છું તો અમારા ચોટીલા વાળા બોલો ચામુંડા માત કી. 14 નું મિષ્ટાન ભોજન. કઈ વાંધો હા અમારા ચંદ્રિકાબેનની ઈચ્છા છે 21 ગોળની જમાડવાની. કાલે જમાડી દેજો વાંધો નહીં. બોલો દ્વારિકાધીશ કી. હા કાંઈ વાંધો નહીં. અમાસના દિવસે એક છાસ રામ ભરોસે આવે છે. બોલો રામચંદ્ર ભગવાન કી. પૈસા બધાય પછી આપજો, પૈસાની જરાય ઉતાવળ નથી. સાંભળો કથા પૂરી થાય ને પછી તમારું નામ વ્યવસ્થિત લખાવી દેજો અને તમને એની પાકી પહોંચ અહીંયા અમારા ભાઈ આપી દેશે. પૈસા ઉતાવળ જરાય ન કરો. આજે આપો તોય ભલે, કાલે આપો તોય ભલે, છેલ્લે દી આપો તોય ભલે, ઘરે આવીને આપો તોય ભલે અને આવતી કથામાં આપો તોય ભલે. બોલો કૃષ્ણ કનૈયા. હવે ઠાકોરજીને થાળ ધરાવી દઈ. બીજા કોઈને ઈચ્છા હોય ને તમારી રીતે લખાવી દેજો કારણ કે પાછો સમય બહુ થઈ ગયો છે. તો ઠાકોરજીનો થાળ અમારો છે તે નક્કી કરેલો એ આવશે બધો થાળ આવશે, બધાય થાળ આવશે. પણ આજે ગિરિધર ગોપાલથી શરૂઆત થાય અમારી. હા એમ રોજે રોજ નવા થાળ આવશે અને અમારી ભજનની બુકમાં બધાય થાળ છે જ તે. ન હોય તો અહીંથી મળી જશે ભજનની બુક. કંચન થાળ કર ગ્રહી ઉભા યશોદામાં પીરસે રાણી રૂક્ષમણી તમે જમો ગિરિધર ગોપાલ. ગિરિધર ગોપાલ
માટે રસોઈ કરી પાટલે પલોઠી વાળી બેઠા શ્રી હરિ ગિરિધર ગોપાલ માટે રસોઈ કરી પાટલે પલોઠી વાળી બેઠા શ્રી હરિ મેં તો મારા કાનુડાની રસોઈ કરી પાટલે પલોઠી વાળી બેઠા શ્રી હરિ એ મેં તો મારા ઓ મેં તો મારા કાનુડાની રસોઈ કરી પાટલે પલોઠી વાળી બેઠા શ્રી હરિ પાટલે પલોઠી વાળી બેઠા શ્રી હરિ શેર શેર ઘીનો મેં તો મગજ બનાવ્યો શેર શેર ઘીનો મેં તો મગજ બનાવ્યો તાજો તાજો માવો લાવી શેકી મિલાવ્યો તાજો તાજો માવો લાવી શકીને મિલાવ્યો દૂધમાં મિલાવી દીધી મેં તો મિસરી ઓ પાટલે પલોઠી વાળી બેઠા શ્રી હરિ પાટલે પલોઠી વાળી બેઠા શ્રી હરિ જાડી પાડી બનાવી ખાજલી ખજૂરી જાડી પાડી બનાવી ખાજલી ખજૂરી ગરમ જલેબી જમો રાખીને સબૂરી ગરમ જલેબી જમો રાખીને સબૂરી પાલને વટાણા ઓ પાલને વટાણા હું તો નથી વિસરી પાટલે પલોઠી વાળી બેઠા શ્રી હરિ પાટલે પલોઠી વાળી બેઠા શ્રી હરિ જય હો આંબા રસ જેવી મીઠી તુવેરની દાળ છે અંબરસ જેવી મીઠી તુવેરની દાળ છે પાપડ પૂરી પકોડી રાયતા રસદાર છે પાપડ પૂરી પકોડી રાયતા રસાળ છે બટેકા બટેકા બનાવ્યા મેં તો મસાલા ભરી પાટલે પલોઠી વાળી બેઠા શ્રી હરિ પાટલે પલોઠી વાળી બેઠા શ્રી હરિ સેવ ગાંઠિયાની સાથે બાસમતીનો ભાત છે સેવ ગાંઠિયાની સાથે બાસમતીનો ભાત છે કેરી ગરમાર ગુંદો ચુંદો સારી જાત છે કેરી ગરમાર ગુંદો છુંદો સારી જાત છે આદુ હળદર સાથે ચટણી ખરી ઓહો પાટલે પલોઠી વાળી બેઠા શ્રી હરિ પાટલે પલોઠી વાળી બેઠા શ્રી હરિ ગુવારની સૂકી સીંગો તળીને લાવી ગુવારની સૂકી સિંગો તળીને હુલાવી કોયને પાલકની ભાજી બનાવી કોઈ અને પાલકની ભાજી મેં બનાવી કાકડી કાકડી સંભાળી નાખા મીઠું ને મરી ઓહો પાટલે પલોઠી વાળી બેઠા શ્રી હરિ પાટલે પલોઠી વાળી બેઠા શ્રી હરિ જળ જમનાની જારી ભરી લાવી જળ રે જમનાની હું તો જારી ભરી લાવી પાનના બીડલા બનાવ્યા પ્રેમેથી
જમો ચીવટ ધરી હો પાટલે પલોઠી વાળી બેઠા શ્રી હરી પાટલે પલોઠી વાળી બેઠા શ્રી હરી એ તો મારા કાનુડાની રસોઈ કરી પાટલે પલોઠી વાળી બેઠા શ્રી હરી હે મેં તો મારા કાનુડાની રસોઈ કરી પાટલે પલોઠી વાળી બેઠા શ્રી હરી પાટલે પલોઠી વાળી બેઠા શ્રી હરી હો પાટલે પલોઠી વાળી બેઠા શ્રી હરી બોલીએ ગિરિધર ગોપાલ લાલ કી જય જય ચાલો યજમાન પરિવાર આવી જાઓ બંને યજમાન પરિવાર આવી જાઓ હલો ચંદ્રિકાબેન હા હા બોલો આવી જાઓ એક ઓલા ચંદ્રિકાબેનને બી આપો. આ રીતે આવો એટલે બધાયનો ફોટો જે કઈ વિડીયો હોય એ આવી જાય બોલો દ્વારિકાધીશ કી જય કાના કાળા પ્રભુ જય કાના કાળા પ્રભુ જય કાના કાળા મીઠી મોરલી વાળા મીઠી મોરલી વાળા ગોપી ના પ્યારા ઓમ જય કાના કાળા કામણ કારા કાન કામણ ગોપી વાલે કામણ બહુ કીધા માખણ ચોરી મોહન માખણ ચોરી મોહન ચિતા ચોરી લીધા ઓમ જય કાના કાળા મંગય સોદા ઘેર વૈકુંઠ ઉતાર્યા વાલે વૈકુંઠ ઉતાર્યા કાલિય મર્દન કીધા કાલિય મર્દન કીધા ગાયો બેચારી ઓમ જય કાના કાળા ગોવર્ધન ધોયો વાલે ગોકુળ નેતારી વાલે ગોકુળ ને તારી ઇન્દ્રનો ગર્વ ઉતાર્યું ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો જય જય ગિરધારી ઓમ જય કાના કાળા ગોણ તણો તુજ પાર કે મેં નહીં આવી વાલા કે મેં નહીં આવે એકી વેદ પુકારી નેતી વેદ પુકારે ગોનિત ગુણ ગાવે ઓમ જય કાના કાળા જય કાના કાળા પ્રભુ નટવર નંદલાલા પ્રભુ નટવર નંદલાલા મીઠી મીઠી મોરલી વાળા મીઠી મીઠી મોરલી વાળા ગોપીના પ્યારા ઓમ જય કાના કાળા પરપુર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગંધહારમ સદાવતારમ
વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની ચરિતમ નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજા મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો હરિ. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાધિસાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણે નમોસ્તુતે નારાયણે